પ્લીઝ મારા દાદાજીને કંઈ કરતા નહીં. જે પણ સજા આપવી હોય તે તમે મને આપી દો. હું તમારી ગુનેગાર છું. બેલા ફફડીને બોલી. તો પછી ઠીક છે, રિમૂવ યોર ક્લોથ્સ. અર્જુન ચૌધરીની વાત સાંભળીને બેલાએ હેરાતથી જોયું. મારા ખ્યાલથી તું શહેરથી આવી છે અને એટલું અંગ્રેજી તો તું જાણતી જ હોઈશ. જો તને મારી વાત સમજમાં ન આવી હોય તો હું હિન્દીમાં સમજાવી દઉં છું. તારી સજા એ છે કે તું ઊભી રહીને તારા શરીરને દરેક કપડાથી આઝાદ કરીશ. નહીં તારા કેમિકલવાળી સોય જે તું મને ભોગવા આવી હતી તે તારા દાદાજીના નહીં. અર્જુન ચૌધરીના મોઢેથી નીકળેલી આગલી વાત સાંભળીને બેલા રડવા લાગી અને તેને તેના બ્લાઉઝની દોરી ખેંચી. બ્લાઉઝ આગળ ખસી અને તેનું દૂધિયું અસ્તિત્વ અર્જુન ચૌધરીની સામે હતું. બધા કપડાં એટલે બધા કપડાં. આંખો બંધ કરીને બેલાએ તેના લહેંગાની દોરી ખેંચી. પળવારમાં તેનો લહેંગો તેના પગ પાસે જમીન પર પડ્યો હતો. અર્જુન ચૌધરી પૂરા જોશમાં ઊભો થયો અને તેની તરફ વધ્યો. તે તેની સામે ઘૂંટણીએ બેસી ગયો અને તેની નાભીની નીચે. ઢોલના તાપ પર તે સમયે ગામના બધા લોકો ભંગડા કરી રહ્યા હતા. ગામનો દરેક વ્યક્તિ આજે બહુ ખુશ હતો, કારણ કે તેમનો પસંદીદા માણસ ગામનો સરપંચ બની ગયો હતો. સરપંચ અર્જુન ચૌધરી દરેકના દિલની જાન હતો. આ રાજસ્થાનનો એક બહુ મોટો વિસ્તાર હતો અને આ ગામ કાફી મોટા ક્ષેત્રમાં ફેલાયેલું હતું, જ્યાં ઘણા કુળ વસતા હતા. આ કુળોમાં એક કુળ ચૌધરી પરિવાર બાજી મારી ગયો હતો. ઠાકુર કુળમાંથી ગામના લોકો પોતાના સરપંચને આજે પસંદ કરી ચૂક્યા હતા. જ્યાં એક તરફ ચૌધરી હવેલીમાં ખુશીનો માહોલ હતો તો બીજી તરફ ઠાકુર હવેલીમાં માતમનો માહોલ હતો. આજે કુળની હાર થઈ હતી તો બીજા કુળની જીત. મેં તમને કહ્યું હતું કે તે જીતી જશે. જોયું ને, તે સરપંચ બની ગયો. આજે સભામાં જોઈને થૂથું કરી રહ્યા હશે. કોઈ માના લાલમાં એટલી હિંમત નથી કે તે ઠાકુર હવેલી તરફ આંખ ઉઠાવીને પણ જુએ. જાનથી મારી નાખીશું એને. રાજેન્દ્ર ઠાકુર પોતાના દીકરાની વાત સાંભળીને ભડકી ઉઠ્યા હતા. તે સમયે તેમનો દીકરો જય ઠાકુર પણ સખ્ત ગુસ્સામાં ભરાઈને બેઠો હતો. હું તો કહું છું, બસ આ દુશ્મનીને ખત્મ કરી દો. આ રાજપૂતોનો વિસ્તાર છે અને સરપંચ પણ તેમાંથી જ કોઈને બનવાનું હતું. અને આપણા પરિવારમાં કોણ છે જે સરપંચ બને? કાકા બસંત ઠાકુરે ધીરજથી કહેતા બધાને તેમની નબળાઈનો અહેસાસ કરાવ્યો. આ જ સત્ય હતું. ઠાકુર હવેલીના બે ભાઈ હતા, રાજેન્દ્ર ઠાકુર અને શંકર ઠાકુર, જે તેમના સાવકા ભાઈ હતા. પરંતુ તેમણે આખી જિંદગી લગ્ન કર્યા નહોતા. થોડા ભોળા અને સાધુ ટાઈપના હતા. રાજેન્દ્ર ઠાકુરને પણ ભગવાને બે દીકરાઓથી નવાજ્યા, જ્યાં જય ઠાકુર અને વિષ્ણુ ઠાકુર. જય ઠાકુરની એક દીકરી હતી બેલા, તો વિષ્ણુ ઠાકુરને ભગવાને એક દીકરો આપ્યો હતો જે વિકલાંગ જન્મ્યો હતો. તેમના પરિવારમાં કોઈ જુવાન માણસ નહોતો. તેમની પૌત્રી બેલાને શહેરની સૌથી સારી કોલેજમાં એડમિશન અપાવ્યું હતું અને તે શહેરની હવેલીમાં આશા અમ્મા સાથે રહેતી હતી. ગામમાં અવારનવાર દુશ્મની ચાલતી રહેતી એટલે બેલાને ક્યારેય ગામમાં આવવા દીધી નહોતી. પરંતુ આજે તેમને વારંવાર પૌત્રની ખોટનો અહેસાસ થઈ રહ્યો હતો. જો તેમનો પણ કોઈ પૌત્ર હોત તો તે પણ અર્જુન ચૌધરીના મુકાબલે સરપંચ માટે ઊભો કરી દેત. પરંતુ આ બાબતે તે આજે પોતાની જાતને મજબૂર અનુભવી રહ્યા હતા. ખંભા જાણે ચૂકી ગયા હતા. બાબાજી, કેમ પરેશાન થાવ છો? એટલું ના વિચારો અને ભગવાન પાસે સારાની આશા રાખો. બસંત ઠાકુરે હંમેશની જેમ સાદગીથી વાત ખત્મ કરવા ઈચ્છી. આપણા નસીબમાં પૌત્ર છે જ નહીં, તે દુઃખ સાથે બોલ્યા. રાજેન્દ્ર ઠાકુરે પોતાના દીકરા માટે બીજા લગ્ન પણ કર્યા હતા, પરંતુ પહેલી પત્નીથી એક દીકરી બેલા તો આ દુનિયામાં આવી ગઈ હતી. બીજી પત્નીથી તો કોઈ સંતાન જ ન થયું. બાબાજી, દીકરીઓ શું દીકરાઓથી ઓછી હોય છે? તમે એકવાર આ બાબતે વિચારો. દીકરીઓ તો દીકરાઓ કરતાં પણ વધારે વહાલી હોય છે. બસંત ઠાકુર કહેતા ઉઠીને મર્દાના રૂમમાં જતા રહ્યા. જ્યારે રાજેન્દ્ર ઠાકુરે એક નવી વિચારધારા આપી કે જય ઠાકુરની અંદર એક નવો ઉમંગ જાગ્યો હતો. જી બાબાજી. તે જે બાપની સામે માથું ઝુકાવી ઉદાસ બેઠા હતા તેમની લાલ કાર પર ચોંકી ગયા.
આપણી બેલાને શહેરથી બોલાવો, હવે તે આપણા ગામની સરપંચ બનશે. તેમની લલકારનો અવાજ એટલો ઊંચો હતો કે દિવાલોની બહાર નોકરોએ પણ સાંભળ્યો હતો. હવેલીની અંદર રહેલી મહિલાઓ ડરી ગઈ. શું? હવે બેલાની પરીક્ષા થવાની હતી? હા, એક અટ્ટહાસ્ય ગુંજ્યું. ચૌધરી હવેલીમાં ઠાકુર હવેલીના સમાચાર ચૌધરી હવેલી સુધી પણ પહોંચી ગયા હતા. ત્યાં ઘોડાઓની સવારીઓ થઈ રહી હતી. હવાઈ ફાયરિંગથી જીતનો જશ્ન મનાવવામાં આવી રહ્યો હતો. આખા ગામમાં મીઠાઈ અને જમવાનું વહેંચવામાં આવ્યું હતું. અને આ બધું ચૌધરી હવેલીના દાદાજી જગમોહન ચૌધરીની દેખરેખમાં થઈ રહ્યું હતું. આજે તેમનો પૌત્ર સરપંચ માટે પસંદ કરવામાં આવ્યો હતો ને 2 દિવસ પછી વિધિવત સરપંચ બનાવવાની વિધિ થવાની હતી. તેમની સામે હંમેશા ઠાકુર હવેલીવાળા આવતા હતા. એક તેજ હતા જે તેમની સાથે મુકાબલો કરવાની તાકાત રાખતા હતા અને તેમની બરાબર પણ હતા. ગામની ઘણી જમીનો તેમની પાસે હતી અને તેમની માલિકીમાં, પરંતુ તેમનો કોઈ જુવાન પૌત્ર નહોતો જે સરપંચ માટે મુકાબલામાં આવે. અને આજે જગમોહન ચૌધરીને સમાચાર મળ્યા હતા કે રાજેન્દ્ર ઠાકુર શહેરથી પોતાની પૌત્રીને બોલાવી રહ્યો હતો, જેથી સરપંચ બનતા પહેલા એકવાર ફરીથી ચૂંટણી થાય અને આ વખતે સરપંચ માટે તેની પૌત્રીને પણ નામાંકિત કરવામાં આવે. જગમોહન ચૌધરી રાજેન્દ્ર ઠાકુરની ચાળ સારી રીતે સમજી ગયા હતા. શું વાત છે દાદાજી, બહુ ખુશ છો આજે તો તમે? ચમકતો ચહેરો, કપાળ પર પડેલા ભૂરા રેશમી વાળ, અણીદાર નાક, હટપચી પર ડિમ્પલ, હલકી ભૂરી દાઢી અને લાલ સફેદ વાન વાળો તે 26 વર્ષનો અર્જુન ચૌધરી સફેદ કફવાળા કુર્તા પાયજામા અને કાળી શાલ ખંભા પર નાખીને મહિલા રૂમની બહાર આવતા પોતાના દાદાને ગળે વળગ્યો હતો. તેને જોતા જગમોહન ચૌધરીની છાતી ગજગજ ફૂલી ગઈ. તે સુંદર અને આકર્ષક કદ કાઠીનો માલિક અર્જુન ચૌધરી તેમનો પરિવારનો પહેલો વારસ હતો, જેના જન્મ પર જગમોહન ચૌધરીએ આખા ગામને મીઠાઈની સાથે આખા પરિવારના કપડાં પણ વહેંચ્યા હતા. પૌત્ર થવા પર દાદા બનવાની ખુશી તેમણે ભરપૂર રીતે મનાવી હતી. અર્જુન ચૌધરીને ભણવાનો શોખ હતો. તેના માટે તે વિદેશ પણ ગયો હતો. વકીલાતનો અભ્યાસ કર્યો અને ડિગ્રી લઈને પાછો ફર્યો. પરંતુ તેની ચાલઢાલ અને તેનો ગામના લોકો માટેનો પ્રેમ તેને સરપંચ સુધી પહોંચાડવામાં મદદરૂપ સાબિત થયો. અને સરપંચ જગમોહન ચૌધરીને શું જોઈતું હતું? તેમને પોતાનો પૌત્ર તેની જગ્યાએ સરપંચ સંભાળે તે જોઈતું હતું. અમને ખુશી છે અર્જુન ચૌધરી કે તું અમારો પૌત્ર છે. અમારો ગર્વ આ ગામના સરપંચ તરીકે પસંદ થયો. તેમણે અર્જુનનું કપાળ ચૂમ્યું તો તે ધીમેથી હસી પડ્યો. હવે દુશ્મનોને હોશિયારી ચડી છે. પોતાની પૌત્રીને બોલાવી રહ્યો છે શહેરથી સરપંચી માટે, પણ તે નથી જાણતો ગામવાળા પોતાનો ફેસલો સંભળાવી ચૂક્યા છે. હવે આ ફેસલો નહીં બદલાય. જગમોહન ચૌધરીની વાત પર અર્જુનના કપાળ પર કરટલીઓ પડી ગઈ. હવે એક છોકરી તેની સામે મુકાબલામાં આવશે સરપંચ માટે. તેને સાંભળવામાં કંઈક અજીબ લાગ્યું. ખેર, તે માથું ઝટકતા પોતાના પિતરાઈ ભાઈઓ તરફ વધી ગયો, જે અર્જુન ચૌધરીની જીતનો જશ્ન મનાવતા ભંગડા કરી રહ્યા હતા અને હવાઈ ફાયરિંગ પણ કરી રહ્યા હતા. અર્જુન ચૌધરી તેમની નજીક જઈ તેમની સાથે પોતાની ખુશી મનાવવા લાગ્યો અને જગમોહન ચૌધરી પોતાના 3 પૌત્રોને એકસાથે જોઈ છાતી ગર્વથી ચોળી કરી ચૂક્યા હતા. જગમોહન ચૌધરીના 2 દીકરા હતા, અજય ચૌધરી અને મનોજ ચૌધરી. અજય ચૌધરીનો એક દીકરો હતો અર્જુન ચૌધરી અને એક દીકરી યામિની, જ્યારે મનોજ ચૌધરીના 2 દીકરા હતા, રાહુલ ચૌધરી અને નવીન ચૌધરી. પરંતુ સરપંચ માટે પરિવારના મોટા દીકરા અર્જુન ચૌધરીને પસંદ કરવામાં આવ્યો. બીજી તરફ બેલાએ ઊંઘમાંથી આંખો ખોલી તો થોડી પણ હોશ આવવા લાગી. બીજી જ પડે તે નાજુક સુંદર છોકરી ઉઠીને બાથરૂમ તરફ ગઈ. એક ભરપૂર આળસ મડડતા તેણે બાથરૂમમાં લાગેલા મોટા અરીસા સામે પોતાનો ચહેરો જોયો, જે હંમેશની જેમ આકર્ષક અને સુંદર લાગતો હતો. તેની ડાબી આંખની નીચે 3 તલ એકસાથે લાઈનમાં તેના ચહેરાને અજીબ સુંદરતા આપતા હતા. તલ જોઈને તે મનોમન અનુભવી રહી હતી કે ફક્ત ચહેરા પર જ નહીં, તેના પૂરા શરીર પર ઠેર ઠેર તલ હતા, જેનાથી તે બહુ ચીડાતી હતી.
બ્રશ કરતા પોતાના ચમકદાર મોતી જેવા સફેદ દાંત જોતા તેનો મૂડ ખુશ થઈ ગયો. ચહેરા પર પાણીના છાંટા માર્યા તો એક તાજગીનો અહેસાસ જાગ્યો. તેની લીલી બિલોડી જેવી આંખો વધુ આકર્ષક લાગવા માંડી. ચહેરા પર સ્મિત આવી ગયું. આ તેની રોજની રીત હતી. અરીસો જોવાની આદત પડી ગઈ હતી. ટુવાલથી ચહેરો લૂંટતી તે વળી કે અચાનક તેની નજર દિવાલ પર બેઠેલા એક વંદા પર પડી. ત્યાં જ બેલાની ચીસ નીકળી ગઈ. તે ભાગતી બહાર નીકળી અને હવે તેના અવાજથી આશા અમ્મા સહિત 3 નોકરાણીઓ અંદર આવી. શું થયું મારી બચ્ચી? કેમ બૂમો પાડે છે? ગુલાબોએ અંદર આવતા બેલાને ઠીકઠાક જોતા પૂછ્યું. પેલું ત્યાં બાથરૂમમાં. બેલાએ બાથરૂમ તરફ દોડતા દોડતા ઇશારો કર્યો. ત્યાં કોણ છે? આશા અમ્મા પરેશાન થઈને બોલી. ગુલાબો બહાદુર છોકરી હતી. તરત દરવાજો ખોલ્યો અને ચેક કર્યું, પણ ત્યાં કોઈ નહોતું. અરે મારી બચ્ચી, અહીં તો કોઈ નથી. તે બૂમ કેમ પાડી? ગુલાબોએ માથું પકડતા પૂછ્યું. તે ત્યાં દિવાલ પર છે. બીજી વાર ફફડતા જણાવ્યું તો ગુલાબોએ દિવાલ ચેક કર્યું. શું છે દિવાલ પર? તે એકદમ ખીજાય. તો કોકરોચ, તે હકલાતા બોલી. અને પછી ગુલાબોને એક નાનકડો કોકરોચ નજર આવી ગયો, જેને તેણે ચપ્પલથી મારી નાખ્યું. અરે બેલા, મારી બચ્ચી, આટલી મોટી થઈને કોકરોચથી ડરે છે? ગુલાબોએ મજાક ઉડાવતા હસતા હસતા કહ્યું હતું. શું તે મરી ગયો? તે બિચારાને કેમ માર્યો? બહાર કોઈ દૂર વિસ્તારમાં છોડી આવવાનો હતો. દિલ પર હાથ રાખીને તેણે પૂછ્યું. અરે મારી બચ્ચી, તે મરી ગયો અને કોકરોચ માટે શું દયા બતાવવાની? ગુલાબો હેરાન થઈ. તે બિચારો તો નાનકડો હતો. તમે તેનું ખૂન કેમ કરી નાખ્યું? બેલા રૂંધાયેલા અવાજે બોલી. ચાલ બેલા, મારી બચ્ચી આવી જા, નાસ્તો તૈયાર છે. આશા અમ્માએ તેને બોલાવી અને બહાર નીકળી ગઈ. એક વાત તો જણાવ અમને, આ કોલેજના પેપર તો પૂરા થઈ ગયા છે, તો તમે તમારા ગામ કેમ નથી જતા બધાને મળવા માટે? બેલાના વાળમાં કાસકો ફેરવતા તે પ્રેમથી પૂછવા લાગી. જ્યારે તેના રેશમી નરમ ભૂરાવાર જોતા ગુલાબોએ મનોમન નજર ઉતારી હતી. અમારું તો બહુ મન થાય છે, બેલા ઉદાસ થઈ. પરંતુ દાદાજીનો આદેશ હશે તો જ તો જઈ શકું ને. તો તમારા દાદાજીને શું સમસ્યા છે? કેમ આવવા નથી દેતા તે તમને? ગુલાબો બેલાની નવી નોકરાણી હતી, એટલે બહુ સવાલો કરતી હતી, કારણ કે તે કંઈ જાણતી પણ નહોતી. અરે ગુલાબો, એ તો અમને પણ નથી ખબર. ખેર છોરો, ચાલ નાસ્તો કરી, નહીંતર અમ્મા નારાજ થઈ જશે, બેલાએ ગુલાબોને કહ્યું. ગુલાબોના આવવાથી બેલા બહુ ખુશ હતી. તેને એક દોસ્ત મળી ગઈ હતી, જેની સાથે તે બહુ વાતો કરતી. નહીંતર પહેલાં તો બસ આશા અમ્માના કાન જ ખાધી રહેતી, કારણ કે બેલા વાતોની બહુ શોખીન હતી. નાસ્તા પછી બેલાનો પ્લાન હતો પોતાના સ્કેચ રૂમમાં બેસીને કાર્ટૂન બનાવવાનો. તેને સ્કેચિંગનો બહુ શોખ હતો અને સ્કેચિંગમાં મોટે ભાગે કાર્ટૂન જ બનાવતી હતી. તે કાર્ટૂન જોતી અને તરત સ્કેચ કરી લેતી. તેની સ્કેચિંગ બહુ સારી હતી. કોલેજમાં તેની એક જ ફ્રેન્ડ હતી, યામિની, જેની સાથે તે પોતાના દિલની દરેક વાત શેર કરી લેતી હતી. પરંતુ પેપર પછી તે પોતાના ગામ જતી રહી હતી. તેનું ગામ અને બેલાનું ગામ એક જ હતું. તે પોતાના ઘરવાળાના બહુ વખાણ કરતી હતી, ખાસ કરીને તેના ભાઈઓના. તે તેના ભાઈઓની લાડલી હતી અને તે તેના લાડ કોડ ઉઠાવતા થાકતા નહોતા. ક્યારેક ક્યારેક બેલાને પણ ભાઈની ખોટ વર્તાતી તો તે ઉદાસ થઈ જતી, પણ પછી થોડી વાર પછી તે હસતી મુસ્કુરાતી. તે ફરિયાદ કરનારાઓમાંથી નહોતી, દરેક પર ખુશ રહેનારી છોકરી હતી. દિલ એટલું નરમ કે કોઈ જાનવરની તકલીફ પણ આંખોમાં આંસુ આવી જતા. કોઈ મજબૂરને જોતી તો ઘણા બધા પૈસા આપી દેતી. ને તેની નજરમાં સૌથી વધુ મજબૂર ભિખારીઓ હતા, જેમને ભગવાને માંગવાની પરીક્ષામાં મૂકી દીધા હતા. તે મોહબ્બત કરનારી, નરમ દિલ, નાજુક દિલ નાખનારી છોકરી બેલા હતી, જેનાથી તેના દાદા બહુ મોટી આશાઓ બાંધી ચૂક્યા હતા. હવે તો સમય નક્કી કરશે કે તે તેમની આશા પર ખરી ઉતરે છે કે નહીં. હજી તે સ્કેચ રૂમમાં આવીને થોડી જ વાર થઈ હતી કે નોકરાણી તેને બહાર બોલાવવા આવી ગઈ. જલ્દી ચાલ બચ્ચી, તારા પાપાજી આવ્યા છે. આ રૂબી હતી, ત્યાં શહેરમાં રહેનારી છોકરી.
પરંતુ તેના પૂર્વજો ગામના હતા. શહેરમાં પણ ગરીબ જિંદગી વિતાવી રહ્યા હતા. તે હિન્દી બહુ સારી રીતે જાણતી હતી અને બેલા હિન્દી આની પાસેથી જ સાફ કરાવતી હતી. બેલા પણ હિન્દી બહુ સારી રીતે બોલી લેતી હતી, જોકે હવે તેને સ્થાનિક ભાષા અઘરી લાગતી હતી. બાબાજી, બેલા ભાગતી ખુશીથી રૂમની બહાર નીકળી અને ઉઘારા પગે સીડીઓ ઉતરી નીચે પહોંચી ગઈ. સામે તેના પાપા ઊભા હતા. તેમને જોઈને બેલાની આંખોમાં આંસુ ચમકી ઉઠ્યા. કેટલા દિવસો પછી તેને તેના પાપાને જોયા હતા. પાપાજી, તે જોશમાં આગળ વધી કે જય ઠાકુરના સખ્ત ચહેરા તરફ જોતા તેના કદમ રોકાઈ ગયા. જલ્દી સામાન બાંધો, આપણે ગામ જઈ રહ્યા છીએ. તેમણે દીકરીને વહાલ ન કર્યું કે તેને ગળે ન લગાવી. સીધો આદેશ આપી દીધો. ગામ? બેલા એકદમ હેરાન થઈ ગઈ. શું તે ગામ જશે? પોતાના પપ્પા સાથે પોતાના લોકોની વચ્ચે? બેલાની ખુશીની કોઈ સીમા ન રહી. તે ભૂલી જ ગઈ કે પપ્પાએ તો તેના માથા પર પ્રેમથી હાથ પણ નહોતો મૂક્યો અને તે ગામ જવા માટે તૈયાર થવા લાગી. જ્યારે એ નહોતી જાણતી કે ગામ જઈ તો રહી છે, પણ ક્યારેય પાછા ન ફરવા માટે. તે ગામ જવા માટે પૂરી તૈયાર હતી. ગુલાબો અને આશા અમ્માએ તેની સાથે જવાનું હતું, પરંતુ જય ઠાકુરે ના પાડી દીધી. તે નોકરોને સાથે લઈ જવાના પક્ષમાં નહોતા. આશા અમ્મા તેમની બહુ જૂની નોકરાણી હતી, પરંતુ તેમની આ દિવસોમાં તબિયત પણ ઠીક નહોતી, જે કારણે તેમણે પોતે પણ જવાની ના પાડી દીધી. પરંતુ ગુલાબોને સખ્ત ગુસ્સો આવ્યો, જે તેને મુશ્કેલીથી દબાવ્યો. બેલા ક્યારની તૈયાર ઊભી હતી. પાપાની રાહ જોતી હતી. જે જરૂરી કામનું કહીને ગયા હતા અને બપોર થવા આવી હતી, પણ હજુ સુધી પાછા ફર્યા નહોતા. બેલા આમ તેમ ફરતી દરવાજે પોતાના પાપાની રાહ જોઈને થાકી હારીને ત્યાં જ સોફા પર બેસી ગઈ કે એટલામાં બહાર ગાડીના હોર્ન સંભળાયો અને તેનું તેડું આવી ગયું. બેલા બધાને મળીને બહાર નીકળી. તેનો સામાન ગાડીમાં રખાવી દેવામાં આવ્યો. ગાડીમાં બેસવા લાગી તો આશા અમ્માનો અવાજ સંભળાયો, દીકરી, ચહેરો ઢાંકીને જજે. એ ગામ છે અને બધા પોતાના ચહેરાને છુપાવીને રાખી છે, જેથી કોઈ પરાયાની નજર ન પડે. જેમ શહેરમાં તારી જાતને છુપાવીને રાખે છે, તેમ ગામમાં પણ તારો ચહેરો ઢાંકીને રાખજે. ભગવાનની કૃપાથી મારી બચ્ચી. તે હસતી ગાડીમાં બેઠી. તેના પપ્પા પહેલેથી જ ગાડીમાં હાજર હતા. તે બધાને ઉદાસ કરીને પોતાના ઘરે જઈ રહી હતી કે કદાચ કેદમાં. શહેરની સીમા હજી ખત્મ નહોતી થઈ કે તેના પપ્પા ગાડીમાંથી ઉતર્યા. ડ્રાઈવરને સૂચના આપવા લાગ્યા. બેલા બસ તેમને જોતી રહી ગઈ. તેમણે બેલાને જણાવવું જરૂરી ન સમજ્યું કે તે કેમ ઉતરી ગયા છે. હવે તે ડ્રાઈવર સાથે એકલી ગામ માટે રવાના થઈ ગઈ. જ્યારે સુરક્ષા ગાર્ડ્સની એક ગાડી કાફી દૂરથી તેમની સાથે હતી. બેલા વાતોડી ક્યારની શાંત બેસી બેસીને થાકી ગઈ હતી. ડ્રાઈવર એક વૃદ્ધ માણસ હતા. બેલાએ બહારની તરફ જોયું, જ્યાં સાંજની છાયા હવે ઘેરી થઈ રહી હતી. ગામની સીમા શરૂ થઈ ગઈ. બેલા ગામના નજારા જોતી ખામોશી સાથે સીટના ટેકે બેસી રહી હતી. અંકલ, હજી કેટલી વાર છે? તેને ડ્રાઈવરને પૂછ્યું. બસ દીકરી, આપણું ગામ શરૂ થઈ ગયું છે. હવે જલ્દી પહોંચી જઈશું. તે એકદમ વહાલથી બોલ્યા હતા. અંકલ, આ બધી જમીનો આપણી છે શું? હવે તે ઉત્સાહથી સવાલ કરવા લાગી. નહીં દીકરી, કંઈક આપણી છે, કંઈક ચૌધરી પરિવારની છે. પોતાની આદત મુજબ તે વાતોની શરૂઆત કરી ચૂકી હતી. દરેક જમીન સાથે નક્કી સીમા બનાવવામાં આવી છે અને નામની પટ્ટી પણ લાગી છે. હજી તે વાત કરી રહ્યા હતા કે ગાડી એક ઝટકા સાથે ઊભી રહી ગઈ. શું થયું અંકલ? બેલાએ ગભરાઈને પૂછ્યું. કંઈ નહીં દીકરી, કદાચ ગાડીમાં સમસ્યા થઈ છે. હું ગાડી જોઉં છું. તે બહાર નીકળ્યા અને ગાડી ચેક કરવા લાગ્યા. દીકરી, ગાડીનું એન્જિન ગરમ થઈ ગયું છે. હું અહીં પાસે પાણી જોઉં છું. તું અહીં જ ગાડીમાં રહેજે. ડ્રાઈવર કહેતા આગળ વધી ગયા. જ્યારે સુરક્ષા ગાર્ડની ગાડી કાફી અંતરે પાછળ ઊભી હતી. બેલા કાફી વાર રાહ જોઈ હવે કંટાળી ગઈ. ધીરેથી ગાડીનો દરવાજો ખોલતા તે બહાર નીકળી. તેને સામે ખેતરમાં બકરીનું બચ્ચું દેખાયું. કદાચ તે ઘાયલ હતું કે કોઈ સમસ્યા હતી. તે એકલું હતું.
નરમદિલ બેલા તેની પાછળ ચાલવા માંડી. તેના નીકળવાની ખબર કોઈ સુરક્ષા ગાર્ડને ન થઈ શકી. તે અંદરો અંદર વાતો કરી રહ્યા હતા. તેમના ખયાલમાં પણ નહોતું કે બેલા ગાડીમાંથી ઉતરી શકે છે. તે આગળ વધતી જતી હતી. તેને ખબર નહોતી કે તે કોની સીમામાં છે. અચાનકથી બકરીના બચ્ચાને તેને પકડી લીધું. તે સફેદ નાનકડું બકરીનું બચ્ચું બે કર્યું તો બેલાને તેના પર બહુ વહાલ આવી. તેને પોતાની સાથે વળગાડી ગળે લગાવવા લાગી. ત્યારે ઘોડી ચાલવાનો અવાજ સાંભળતા જ તે એકદમ ડરી ગઈ. ત્યાં જ બેલાના સુરક્ષા ગાર્ડ્સ પણ સતર્ક થયા. પરંતુ વધુ કોઈ હલચલ ન જોતા તે આરામથી ગાડીમાં બેસી રહ્યા, કારણ કે ગોળી ચાલવી ત્યાં સામાન્ય વાત હતી. બેલાનું દિલ ઉછરીને ગળે આવી ગયું. બકરીનું બચ્ચું ડરતું તેનાથી દૂર ભાગી ગયું. બેલા આમ તેમ જોતી પાછા ફરવાનો રસ્તો લેવા લાગી, પણ તે રસ્તો ભટકી ગઈ. તેને પાછા જવાનો રસ્તો મળતો નહોતો. તેની આંખોમાં આંસુ આવી ગયા કે એટલામાં તેને પોતાની પાછળ ભારે ડગલાનો અવાજ સંભળાયો. તે ગભરાઈને વળી બંદૂક ઉઠાવેલા તે માણસને જોઈને બેલાનો શ્વાસ રોકાઈ ગયો. કોણ છો તું? અર્જુન તે અજાણી છોકરીને પોતાની જમીન પર જોઈ સખ્ત લહેજામાં બોલ્યો. રાત થવાની હતી. એવામાં અજાણી છોકરીનું ત્યાં હોવું કોઈ સમસ્યા પણ બની શકતું હતું. એ અમે અહીં ભૂલથી, બેલા ડરતા બોલી. સાચે સાચું જણાવ, કોણ છો તું અને ક્યાંથી આવી છો? અર્જુને તેના પર બંદૂક તાણી તો તે રડવા લાગી. અમે સાચું કહી રહ્યા છીએ. અમે રસ્તો ભટકી ગયા છીએ. અમારે પાછા જવું છે. પ્લીઝ તમારી આ બંદૂક નીચે કરી લો. અમે કોઈ ચોર નથી. પ્લીઝ. તે બાળકોની જેમ હોઠ બહાર કાઢી પોતાના આંસુ લૂછીને બોલી હતી. નામ શું છે તારું? આ વખતે અર્જુનનો લહેજો થોડો નરમ થયો. જી બેલા. અર્જુન ઓછા પ્રકાશમાં પણ તેના ગાલ પર પડેલી ગાઢ લટોને જોઈને મંત્રમુગ્ન થયો હતો. પોતાનો મોબાઈલ કાઢતા તે મોબાઈલના પ્રકાશમાં તેનું આખું રૂપ જોવાની ઈચ્છાથી ભરાઈ ગયો. તે છોકરીને માથાથી પગ સુધી જુએ તે પહેલાં જ બેલા બીબીજી કોઈ મર્દના ભારે અવાજ પર તે ચોંક્યો. આ અમારા ડ્રાઈવર અંકલ છે. અમે શહેરથી આવી રહ્યા હતા. ગાડી બગડી ગઈ તો બેલા તરત જ બોલી. તે માણસ તેમની પાસે પહોંચી ગયો. નમસ્તે સરપંચજી. તે માણસે માથું નમાવીને સામે ઊભેલા સુંદર માણસને નમસ્તે કર્યું. અર્જુને માથું હલાવીને જવાબ આપ્યો. માફ કરજો સરપંચજી. બચ્ચીને ખબર ના પડી તે તમારી જમીનો પર આવી ગઈ એ માટે માફી માંગીએ છીએ. અર્જુનના કપાળ પર કરટલીઓ પડી ગઈ. કોણ છે આ છોકરી? અર્જુન ડ્રાઈવરની નજીક જઈને ગડગડાટ કરતા પૂછવા લાગ્યો. જી, ઠાકુર રાજેન્દ્ર ઠાકુરની એકમાત્ર પોતરી છે. આજે પહેલી વાર શહેરથી ગામ આવી રહી હતી કે રસ્તામાં ગાડી બગડી ગઈ. વિગતવાર જણાવ્યું. અર્જુને પાછળ ફરીને તે છોકરીને જોઈ જે અંધારામાં પોતાના સાફ સુથરા રૂપ સાથે અર્જુન ચૌધરીના હોશ પર છવાવા લાગી હતી. સરપંચજી રજા હોય તો હું બેલા બીબીજીને લઈ જાઉં? ડ્રાઈવરના અવાજ પર તે ચોંક્યો. જાઓ, લઈ જાઓ. આગળ આ ભૂલે ચૂકે પણ ના થાય. અર્જુને પોતાના ગુસ્સાવાળા લહેજામાં કહેતા રજા આપી તો તે ડ્રાઈવર આભાર કહીને બેલાને લઈને આગળ વધી ગયો. બેલાએ પાછળ ફરીને એક નજર તે માણસ પર નાખી જેની કાળી આંખો હજુ તેના પર જ ટકેલી હતી. બેલા ડરીને તરત જ આગળ વધી ગઈ. બીબીજી, તમને ના પાડી હતી ને કે ગાડીમાંથી ના નીકળતા? તમે તો સીધા દુશ્મનોની જમીન પર ચાલ્યા ગયા. ડ્રાઈવરે ગાડી આગળ વધારતા કહ્યું. દુશ્મન? તે હેરાન થઈ ગઈ. જી, બહુ મોટી દુશ્મની છે એમની સાથે. વર્ષોથી આ દુશ્મની ચાલી આવે છે. ગાડી હવે ઠાકુર હવેલીની સીમામાં પ્રવેશી હતી. પોતાની આટલી મોટી હવેલી જોઈને બેલાની આંખો ખુશીથી પહોળી થઈ ગઈ. આ આપણી હવેલી છે? તેને ખુશીથી પૂછ્યું. જી, આ તમારા દાદાજીની હવેલી છે. ડ્રાઈવર હવે લાંબા પોર્ચમાં ગાડી પાર્ક કરી રહ્યો હતો જ્યાં પહેલેથી જ મોટી મોટી ગાડીઓ ઊભી હતી. તે ગાડીમાંથી નીચે ઉતરી રાતના અંધારાએ તે હવેલીને વધુ સુંદર બનાવી દીધી હતી. અંદર અને બહારના રૂમોના પ્રકાશમાં તે દુલ્હનની જેમ સજેલી લાગતી હતી. બેલા પોતાની હવેલીમાં ખૂબ ખુશીથી પ્રવેશી. મહિમા ઠાકુર આગળ વધીને
પોતાની દીકરીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. કેટલા દિવસો પછી તેમણે પોતાની દીકરીનો ચહેરો જોયો હતો. અમ્માજી, તમને બધાને જોવા માટે અમારી આંખો તરસી ગઈ હતી. બહુ યાદ આવતી હતી તમારી. બેલાનો અવાજ ગદગદિત થઈ ગયો. દીકરી, અમે પણ બહુ તરસી રહ્યા હતા. બસ જ્યારે ભગવાનને મંજૂર થયું. અને જણાવ દીકરી, શહેરનું હવામાન કેવું છે? ત્યાં તો બહુ ગરમી પડે છે. મહિમા ઠાકુરે ખુશીથી પૂછ્યું. અમ્માજી, આપણા ઘરમાં તો એસી છે ને, તો ગરમી નથી લાગતી. જમ્યા પછી બેલાનું તેડું આવ્યું. તેના દાદાજી બેઠકમાં હતા અને હમણાં જ પાછા ફર્યા હતા. હવે તેમણે બેલાને બોલાવી હતી. તે માથું નમાવીને તેમના રૂમમાં પ્રવેશી. રાજેન્દ્ર ઠાકુરે બેલાને જોતા જ ચહેરા પર સ્મિત સજાવી લીધું. જ્યારે બેલા ડરેલી તેમની સામે ઊભી રહીને નમસ્તે કરવા લાગી. નમસ્તે દાદાજી. નમસ્તે દીકરી, કેવી છે અમારી બચ્ચી? રસ્તામાં કોઈ તકલીફ તો નથી થઈ ને? તેમના સવાલ પર બેલાએ તેમની તરફ ડરતા જોયું. તેને રસ્તામાં મરેલ પેલો માણસ યાદ આવી ગયો. જી, બધું બરાબર હતું. બહુ સારું થયું આ તો. ચાલ તું હવે આરામ કર. તારી સાથે સવારે વાત કરીશું. રાજેન્દ્ર ઠાકુરે બેલાને પ્રેમથી કહેતા હવે તેને જવાનો ઈશારો કર્યો. બેલા અસમંજસમાં માથું હલાવતી બહાર નીકળી આવી. તો રસ્તામાં તેનો ભેટો તેના પપ્પા સાથે થયો. નમસ્તે પપ્પાજી. બેલાએ તેના પપ્પાને જોઈને નમસ્તે કર્યા. ત્યારે તેના પપ્પાએ એક નજર તેને જોઈ અને રાજેન્દ્ર ઠાકુરના રૂમ તરફ વધી ગયા. બેલા દિલમાં કંઈક અનુભવી રહી હતી, પણ પાછી અંદર આવી તો મહિમા ઠાકુરે તેને તેનો રૂમ બતાવ્યો, જે શહેરવાળા રૂમ કરતાં પણ ઘણો મોટો હતો. બેલા પોતાનો રૂમ જોઈને ખૂબ ખુશ થઈ. તેને વિશ્વાસ નહોતો આવતો કે આ રીતે બધું અચાનક બદલાઈ જશે અને તે પોતાના સ્વજનોની વચ્ચે આવી જશે. બેલા બેટા, તું આરામ કર. હવે અમે સવારે તને નાસ્તા પણ મળીશું. મહિમા ઠાકુરે બેલાને વહાલ કરતા કહ્યું અને બહાર નીકળી ગયા. બેલાએ ઊંડો શ્વાસ લેતા પલંગ પર બેસીને બેકગ્રાઉન્ડનો ટેકો લઈને આંખો બંધ કરી. તેની આંખોમાં વળી એ જ બે કાળી આંખો આવી ગઈ. બેલાએ ઝટપટ પોતાની આંખો ડરીને ખોલી. હે ભગવાન, આમને શું થઈ રહ્યું છે અને આ કેમ અમને વારંવાર યાદ આવી રહ્યું છે? બેલા પોતાની જાતને કહેતા ડરી રહી હતી. તે જાણતી હતી કે જે પરિવારમાં તેને આંખ ખોલી છે ત્યાં હું કંઈ પણ તે સહન કરી શકતી નથી. અને અહીં સુધી આવતા ડ્રાઈવરે પણ તેને જણાવ્યું કે તેમની વચ્ચે સખ્ત દુશ્મની છે. માથું ઝટકતા તે ઊભી થઈ અને પોતાની બેગ ખોલવા લાગી. જેવા અર્જુન ચૌધરી ઘરે પાછા પહોંચ્યા, જગમોહન ચૌધરીએ તેને પોતાના રૂમમાં બોલાવ્યો. તે ખૂબ ગંભીર લાગી રહ્યા હતા. જી, તમે મને યાદ કર્યો દાદાજી? બધું બરાબર તો છે ને? અર્જુન ચૌધરીએ પોતાના દાદાજીની સામે ઊભા રહીને સન્માનથી પૂછ્યું. હા, કામ હતું બેટા. અમને ખબર પડી કે આજે આપણી જમીનો પર દુશ્મનોની દીકરી આવી ગઈ હતી. જગમોહન ચૌધરીની વાત સાંભળીને અર્જુન ચૌધરી ચોંક્યો, પણ બીજી જ પળે હસી પડ્યો. સ્વાભાવિક છે, તેમની જમીન પર એક પક્ષી પણ પાંખ મારે તો તેમને ખબર પડી જતી હતી. અહીં તો દુશ્મનોની દીકરી આવી ગઈ હતી. તમને કેવી રીતે ખબર પડી? જી, કંઈક એવું જ થયું છે આજે તો દાદાજી. તે જીવતી પાછી કેવી રીતે ગઈ? મારો તો ખ્યાલ નહોતો કે સરપંચ અર્જુન ચૌધરીના હોવા છતાં દુશ્મનોની દીકરી જીવતી સલામત પાછી જતી રહે. તેમનો અંદાજ અર્જુનને ગંભીર કરી ગયો. તમે જાણો છો સરપંચ અર્જુન ચૌધરી ક્યારેય કોઈ નિસહાય પર હાથ નથી ઉપાડતો, અને તે પણ એક છોકરી પર. તે આવી હતી ભૂલથી અને તેણે માફી પણ માંગી હતી, એટલે મેં તેમને જવા દીધા. વાત ખત્મ. હવે નાની મોટી વાતો માટે તમે તમારું બ્લડ પ્રેશર કેમ વધારી રહ્યા છો? ભૂલી જાઓ, તમારી જૂની ઈચ્છા પૂરી થઈ છે ને? તમારો પુત્ર સરપંચ બનવા જઈ રહ્યો છે, તો સરપંચ હવે મોટા મોટા કામ કરે છે, આવા નાના મોટા કામ નહીં. અર્જુન ચૌધરીની વાત પર જગમોહન ચૌધરીના ચહેરા પર એક સ્મિત આવ્યું. સાચું કહ્યું. હવે મારો પુત્ર સરપંચ અર્જુન ચૌધરી મોટા મોટા કામ કરશે, અને મોટા કામ કયા છે હું જણાવીશ. અર્જુન ચૌધરીના સરપંચ બનવાની વિધિ પર ગામના બધા કુળ ભેગા થયા અને ખૂબ ધામધૂમથી જગમોહન ચૌધરીએ પોતાના પૌત્રને સરપંચ બનાવ્યો. ઠાકુર કુળ ત્યાં હાજર હતું.
અને તેમણે સરપંચ અર્જુન ચૌધરીની તરફ દોસ્તીનો હાથ લંબાવ્યો હતો, જેના પર ત્યાં દરેક તરફ એક પળ માટે સોપો પડી ગયો. બે દુશ્મનો એકબીજાના દોસ્ત બનવા જઈ રહ્યા હતા. બધા હેરાન હતા. જગમોહન ચૌધરીને આ બધું યોગ્ય તો નહોતું લાગતું. તેમને આમાં પણ તેમની કોઈ ચાલ અનુભવાય, પણ એ ચાલ શું હતી એ તો જાણવું જરૂરી હતું. શું વાત છે રાજેન્દ્ર ઠાકુર? અમને તો લાગ્યું તમે તમારી પોતરીને સરપંચ માટે ઊભી રાખશો, પણ તમે તો દોસ્તીનો હાથ લંબાવી રહ્યા છો. જગમોહન ચૌધરીની વાત પર રાજેન્દ્ર ઠાકુરે નામાં માથું હલાવ્યું. અરે એવું કેમ વિચાર્યું તમે ભલા? એક સ્ત્રીનો પુરુષ સાથે શું મુકાબલો? અમને અર્જુન ચૌધરી સરપંચ તરીકે દિલથી મંજૂર છે. રાજેન્દ્ર ઠાકુરે હસીને કહ્યું તો જગમોહન ચૌધરી પણ હસી પડ્યા અને ઠાકુર કુળ તરફ લંબાવેલો દોસ્તીનો હાથ તેમણે પકડી લીધો. દરેક તરફ ફાયરિંગ શરૂ, અને આ વખતે ઠાકુર કુળ પર સરપંચ ચૌધરીની વિધિમાં ખુશીથી સામેલ થઈ. આજે ઠાકુર હવેલીમાં ચૌધરી પરિવાર માટે ખાસ મિજબાનીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દોસ્તીની પહેલી મિજબાની હતી જે રાજેન્દ્ર ઠાકુરે પોતાની હવેલીમાં રાખી હતી. થોડી જ વારમાં 8 થી 10 ગાડીઓ ત્યાં પહોંચી ગઈ. ઠાકુર હવેલીની આજે પહેલા કરતાં પણ વધુ સુંદરતાથી સજાવવામાં આવી હતી અને 50 જેટલી અલગ અલગ પ્રકારની વાનગીઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ખૂબ મોટા પાયે મિજબાની હતી. આ ખાસ ગામના સરપંચની મિજબાની હતી અને ઠાકુર હવેલીવાળાઓએ પોતાનો રુતબો પણ તો બતાવવાનો હતો. મહિલાઓના વિભાગ તરફ લઈ જવામાં આવી, જ્યારે બધા પુરુષોને પુરુષોના વિભાગમાં આવેલા મોટા ડાઇનિંગ હોલ તરફ ગયા. ખુશખુશાલ વાતાવરણમાં જમવાનું પૂરું થયું. ઠાકુર હવેલીની મહિલાઓ અને ચૌધરી હવેલીની મહિલાઓ વચ્ચે થોડો તણાવ જેવું હતું. અર્જુન ચૌધરીની માનો મૂળ તો સારો હતો, પણ તેમની દેરાણી આ બધાથી કંઈ ખાસ ખુશ નહોતી લાગતી. સાંભળ્યું છે તમારી દીકરી હાલમાં જ શહેરથી ભણીને આવી છે, તમે મેળવ્યા નહીં અમને તેને? શર્મિલા ચૌધરી, જે અર્જુનની મા હતી, તેમણે મહિમા ઠાકુરને ધીમેથી કહ્યું તો મહિમા પણ હસી પડી. અરે કેમ નહીં મેળવ્યા? હું અત્યારે જ બોલાવું છું. તેમણે નોકરાણીને ઈશારો કર્યો. તે જઈને બેલાને લઈ આવી, જે આજે થોડી બધાથી નારાજ જેવી હતી, કારણ કે તેને આશા અમ્માની યાદ આવતી હતી અને તે ઈચ્છતી હતી કે આશા અમ્માને હવેલી લાવવામાં આવે, પણ તેના માટે તેની વાત માનવામાં આવી નહીં. એટલે તે આખો દિવસ પોતાના રૂમમાં રહી. અમ્માના તેડા પર તે બહાર આવી. બહાર મહેમાનોને જોઈને તે થોડી ખચકાઈ. આગળ વધીને બધાને નમસ્તે કર્યા. વાહ, તમારી દીકરી તો બહુ પ્યારી છે. અહીં આવ બેટા, અમારી પાસે બેસ. શર્મિલા ચૌધરીએ પ્રેમથી બેલાને કહ્યું. ત્યારે જ બેલાની નજર પોતાની દોસ્ત પર પડી અને હેરાન રહી ગઈ. અરે યામિની, તું અહીં? યામિનીની નજર પણ બેલા પર જ હતી. બેલા, તું અહીં કેવી રીતે? તે પણ હેરાન હતી. યામિની, આ અમારી હવેલી છે, તું અહીં રહે છે? બેલાએ સ્મિત સાથે કહ્યું. હા, અને અમારી અમ્મા છે. હું સરપંચ અર્જુન ચૌધરીની બહેન છું, યામિનીએ મોટા ગર્વથી કહ્યું. બંને એકબીજાને ભેટીને ખૂબ ખુશ થઈ રહી હતી. ચારે બાજુથી બેખબર એકબીજા સાથે વાતો કરવા લાગી. બંનેને તો દુનિયાની ખુશી મળી ગઈ હતી. આ બંને અંદરો અંદર આ રીતે પ્રેમ કરતા અને વાતો કરતા જોઈ હવેલીમાં બેઠેલી બધી મહિલાઓ ખૂબ ખુશ થઈ હતી. ખાસ કરીને બંનેની માતાઓ. તેમની દીકરીઓ અંદરો અંદર ગાઢ મિત્ર નીકળી. તો આ દ્રષ્ટિ આ સારી વાત હતી ને? શર્મિલાની દેરાણી નંદની ચૌધરીને બેલા જરાય નહોતી ગમતી, કારણ કે તેમની પોતાની દીકરી પણ હતી જેનું નામ સમીક્ષા હતું, અને અહીં તેમને એવું લાગી રહ્યું હતું જાણે ખૂબ જ જલ્દી આ બંને પરિવારોની દોસ્તી સગાઈમાં બદલાઈ જશે. તેમની છઠ્ઠી ઇન્દ્રી તેમને ચેતવણા આપી રહી હતી કે તેમની દીકરીનો હક છીનવાઈ જવાનો છે, જે સરપંચ અર્જુન ચૌધરીની મંગેતર હતી. પણ એ બધું હોવા છતાં એક વાતને કારણે તે સંતુષ્ટ હતી કે તેમના પરિવારમાં લગ્ન પરિવારની બહાર કરવામાં આવતા નથી, એટલે તે ગમે તેટલી પોતાની દીકરીને તેમની સામે રજૂ કરે. દોસ્તી દુશ્મનીથી દોસ્તીમાં તો બદલાઈ શકે છે, પણ સગાઈમાં નહીં. પણ તે નહોતી જાણતી
કે અંદર પુરુષોના વિભાગમાં બધા પુરુષો અંદરો અંદર શું વાત કરી રહ્યા હતા। જગમોહન ચૌધરી અને રાજેન્દ્ર ઠાકુરની અંદરો અંદર શું વાતો થઈ રહી હતી અને થોડી જ વાર પછી આ વાતનો ખુલાસો પણ થઈ ગયો। પુરુષોના વિભાગમાંથી મીઠાઈનો ટોપલો જ્યારે અંદર આવ્યો ત્યારે બધી મહિલાઓએ આશ્ચર્યથી જોયું। અરે આ મીઠાઈ શેના માટે? મહિમા ઠાકુરે પૂછ્યું અને ત્યારે બધી મહિલાઓને ખબર પડી કે બહાર પુરુષોના વિભાગમાં સરપંચ અર્જુન ચૌધરી અને બેલાનું સગપણ નક્કી કરી દેવામાં આવ્યું છે। આ વાતથી બધી મહિલાઓમાં સન્નાટો છવાઈ ગયો। કોઈ પણ આ વાતને માની જ નહોતું શકતું, ત્યાં સુધી કે બેલા પણ આંખો ફાડીને આ બધું સાંભળી રહી હતી। તેણે તેની માને જોઈ કે એક આંસુ ટપકીને તેના ગાલ પર પડ્યું, તો એનો મતલબ એ હતો કે તેને શહેરથી ગામ એટલે બોલાવવામાં આવી કે તેના લગ્ન કરવામાં આવે અને આ વાત તેનાથી છુપાવવામાં પણ આવી। બેલા માથું નમાવીને પોતાના આંસુ ગાલ પરથી સાફ કરતી અંદરની તરફ ભાગી ગઈ, જ્યારે મહિમા ઠાકુર શર્મિલા ચૌધરી તરફ બસ સ્મિત સાથે જોતી રહી ગઈ અને બધાને મીઠાઈ ખવડાવવા લાગી। શર્મિલા ચૌધરીની દેરાણી નંદની ચૌધરીએ મીઠાઈ ખાવાની સાફ ના પાડી દીધી, કારણ કે તે સમયે તે ખૂબ ગુસ્સામાં બેઠી હતી અને તેમની દીકરી પણ તેમની સાથે હતી। આ બધું જોઈ અને સાંભળી રહી હતી। તેની આંખોમાં પણ આંસુ ચમક્યા, પણ તે મહિલાઓ હતી અને ગામનો એ જ નિયમ હતો કે બધા નિર્ણયો પુરુષો લેતા, પછી ભલે કોઈ પણ કુળ હોય, મહિલાનો અભિપ્રાય લેવામાં આવતો નહોતો। આ કંઈક વધારે ઉતાવળ નથી થઈ રહી? તમને નથી લાગતું કે આપણે અત્યારે થોડી ધીરજથી કામ લેવું જોઈએ? અચાનક તેમણે દુશ્મની ખતમ કરીને દોસ્તીનો હાથ લંબાવ્યો અને હવે તેમણે પોતાની દીકરી પણ આપવાનું વિચારી લીધું। એવું કેવી રીતે કોઈ કરી શકે? ઘરે પાછા પહોંચતા અર્જુન ચૌધરીએ પોતાના દાદાજીને હેરાન અને પરેશાન થતા સવાલ કર્યો, જ્યારે તેના પિતાજી અને કાકાજી પણ ત્યાં જ હાજર હતા। બલકે તેના કાકાજી કંઈક ગુસ્સામાં પણ લાગી રહ્યા હતા। સ્વાભાવિક છે કે તેમની દીકરીને ઠુકરાવીને દુશ્મનની દીકરીને વહુ બનાવવામાં આવી રહી હતી। ના, ફક્ત વહુ પણ સરપંચની પત્ની બની રહી હતી તો સરપંચાણી પણ એ જ બનત અને આ રીતે તેમની દીકરીનો હક છીનવાયો તો તે કેવી રીતે ખુશ હોત? ઓ દાદાજી, બેટા, કેટલાક નિર્ણયો એવા જ હોય છે જેનો કોઈ સમય નક્કી નથી હોતો। આ નિર્ણય મેં બહુ વિચારી સમજીને લીધો છે, એટલે હું આશા રાખું છું કે મારા નિર્ણયની વિરુદ્ધ કોઈ નહીં જાય, ના તો મારા સંતાન, ના જ મારા પૌત્ર। જગમોહન ચૌધરીએ એક નજર પોતાના બંને દીકરાઓ પર નાખીને કહ્યું, જેના પર તેમના નાના દીકરા મનોજ ચૌધરીએ પોતાનું વર્તન બદલ્યું હતું। કંઈ કહેવું છે કોઈને તો અત્યારે બોલી દો, પછી હું કોઈ પણ પ્રકારનો ઝઘડો નથી ઈચ્છતો। આ લગ્ન આજ શુક્રવારે થઈ રહ્યા છે, એટલે પોતાના દિલમાં કોઈ ગાંઠ ન રાખશો। જો દુશ્મની દોસ્તીમાં બદલાઈ રહી છે તો આને સગાઈમાં બદલવામાં કોઈ વાંધો નથી। મને તેમનો સંબંધ દરેક રીતે યોગ્ય લાગ્યો, એટલે મેં આ સંબંધ માટે હા પાડી છે અને આશા પણ રાખું છું કે મારા બધા ઘરવાળા મારો સાથ આપશે। જગમોહન ચૌધરીએ કમર પર હાથ બાંધીને પોતાની વાત પૂરી કરી। દાદાજી, જો તમારો આદેશ હંમેશા સરપંચ અર્જુન ચૌધરીના માથે રહેશે। અર્જુન ચૌધરીએ પોતાના પિતાને જોતા પોતાના દાદાની વાત પર માથું નમાવી દીધું। બેલા બહુ રડી હતી, પણ થવાનું એ જ હતું જે દાદાજીએ કહી દીધું અને શુક્રવારની સાંજે તેમના લગ્ન પણ થઈ ગયા। આ અચાનક થયેલા સંબંધને બેલા હજુ માની પણ નહોતી શકતી। તે બહુ ડરેલી હતી અને જ્યારે રાજેન્દ્ર ઠાકુર વિદાય પહેલા તેની પાસે પોતે આવ્યા ત્યારે બેલા દુલ્હન બનેલી મોટી શોલમાં લપેટેલી હતી। તેનું માથું નમેલું હતું। ઉદાસ છે મારી બચ્ચી અને નારાજ પણ છે પોતાના દાદાજીથી। તેમણે તેના માથા પર દયાભર્યા હાથ મૂક્યો તો તેણે પોતાની લીલી આંખો ઉપર ઉઠાવી। દાદાજી, તમે તો અમને આટલી જલ્દી પારકા કરી દીધા। અરે, એવું કેવી રીતે પારકા કરી દીધા મારી નાજુક બચ્ચીને? તેમણે પહેલી વાર તેને પોતાની છાતીએ લગાવી તો બેલાને જાણે શાંતિ મળી ગઈ। તેના હાથમાં કંઈક પકડાવ્યું કે બેલા એકદમ ચોકી, પણ આ તો બહુ મોટી પરીક્ષા લઈ રહ્યા હતા પોતાની પૌત્રીની।
તે પોતાના દાદાને બસ જોતી જ રહી ગઈ, જે તેને બહુ બધું કહી રહ્યા હતા, અને બેલાને લાગતું હતું કે તેના કાન બહેર મારી રહ્યા છે. થોડી જ વાર પછી વિદાયની વિધિ પૂરી કરી દેવામાં આવી. ચૌધરી હવેલીમાં બેલાનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. ગાડીમાંથી ઉતરતા બેલાને પોતાનું દરેક ડગલું ભાડે અનુભવાઈ રહ્યું હતું. તેની સાથે જ તેનો વર રાજકુમારો જેવો ઠાઠ રાખનાર તેની સાથે જ હવેલીના ઉંબળે પોતાના મજબૂત કદમ જમાવી ચૂક્યો હતો. પોતાના દાદાજીની વાતોને યાદ કરતા બેલા ખરાબ રીતે કાપી રહી હતી. ગાડીમાંથી નીચે ઉતરતા જ તે લડાઈ કે અર્જુને તરત જ તેનું કાંડું પકડ્યું અને તેને સંભાળી. અર્જુનની મજબૂત પકડ પર તેણે ઘૂમટામાંથી જ જોયું. તેના દિલમાં અજીબ અહેસાસ જાગ્યો, જેને તે સમજી ના શકી. અર્જુન તેનો હાથ પકડી સીના ગર્વથી તાણી હવેલીના મહિલા વિભાગમાં પ્રવેશ્યો. યામિની આગળ વધીને પોતાની દોસ્તનું બહુ ખુશીથી સ્વાગત કર્યું હતું. ત્યારે ઢગલાબંધ નાની નાની વિધિઓથી જ્યારે અર્જુન ચૌધરી કંટાળીને ત્યાંથી ઉઠીને પુરુષોના વિભાગમાં ચાલ્યો ગયો હતો, યામિની આભાર માન્યો અને હવે ખુલીને પોતાની દોસ્ત પાસે બેસી વાતો કરવા લાગી. યામિની, અમને ચક્કર આવી રહ્યા છે, પ્લીઝ અમને રૂમમાં લઈ જા. યામિનીના કાનમાં ગણગડાટ કરતા તે ધીમેથી બોલી હતી. યામિનીએ માથું હલાવ્યું અને પોતાની માને કહીને તેને અર્જુનના રૂમમાં લઈ જવામાં આવી. બેલાએ રૂમની સજાવટ પર બિલકુલ ધ્યાન જ ના આપ્યું. તે સમયે તેનું મગજ ક્યાંક બીજે જ અટવાયેલું હતું. હવે તું અહીં આરામ કર, કોઈ હેરાન નહીં કરે મારી પ્યારી ભાભીને. યામિનીએ તેને પલંગનો ટેકો આપતા તેનો લેંગો સીધો કરીને પલંગ પર રાખ્યો અને તેનો ઘૂમટો પણ ઠીક કર્યો. પ્રેમથી તેને કહેતા બહાર નીકળી આવી. તેના ગયાનો વિશ્વાસ આવતા બેલાએ કાપતા હાથે પોતાનો ઘૂમટો હટાવ્યો. આટલો મોટો રૂમ જોઈને તે હેરાન થઈ ગઈ. તેની હવેલીના રૂમો કરતાં પણ મોટો રૂમ હતો. અહીંની હાજર દરેક વસ્તુ તે રૂમમાં રહેનારની ઊંચી હેસિયતનો પુરાવો હતી. બેલા ધીરેથી પલંગ પરથી ઊભી થઈ રૂમની બરાબર વચ્ચે ઊભી રહી આખા રૂમને ફરીને જોવા લાગી. તેની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. પોતાના હાથની મુઠ્ઠી ખોલી તેમાં નાનું પેકેટ હતું. તે એક ખાસ વસ્તુ હતી. તેને ખોલતા બેલાના હાથ કાપ્યા. શું તે આ કરી શકે છે? તેના દાદાજી તેની પાસે શું કરાવવા માંગે છે? તેને પેકેટ ખોલીને તેમાંથી તે પિન બહાર કાઢી. બેલા, આ પિન વસ્તુ કોઈ પણ રીતે સરપંચ અર્જુન ચૌધરીના ગળામાં કે શરીરના કોઈ પણ ભાગમાં લગાવી દે છે. તારા લગ્નનો હેતુ પૂરો થઈ જશે અને તારા દાદાજી તારાથી બહુ ખુશ થશે. પછી જે મારી પોતરી ઈચ્છશે એવું જ થશે. તું પાછી પણ આવી શકે છે. બસ પોતાના દાદાનું આ નાનું કામ કરવાનું છે. રાજેન્દ્ર ઠાકોરના શબ્દો પર બેલાનું દિલ બહુ ખરાબ રીતે કાપી રહ્યું હતું. તેને પોતાના શરીરમાંથી જીવ નીકળતો અનુભવાઈ રહ્યો હતો. નિષ્પ્રાણ થતા શરીર સાથે તેણે તે પિન પોતાની મુઠ્ઠીમાં દબાવી. શું અમે આ કરી શકીએ છીએ? પોતાની જાતને સવાલ કરવા લાગી. અર્જુન ચૌધરી તારો પતિ છે બેલા, અને પતિની જિંદગીની દુઆ કરવામાં આવે છે, ના કે તેને મોતને હવાલે કરવામાં આવે છે. પણ વિચાર, જો તું આ નહીં કરે તો દાદાજી નારાજ થઈ જશે અને તેમની આપેલી સજા બહુ સખ્ત હશે, જે મારી નાજુક બચ્ચી સહન નહીં કરી શકે. તેમની વાતને યાદ કરતા બેલા ધ્રુજી ઉઠી. તે જ પડે દરવાજો ખુલ્યો. બેલાના દિલના ધબકારા થંભી ગયા. ફરીને દરવાજા તરફ જોયું તો અર્જુન ચૌધરીની નજર તે સુંદર પરી પર પડી, જે સોળ શણગારમાં નામ પર સજેલી વાત તેના હોશ ઉડાવી રહી હતી. ત્યારે જ અર્જુન ચૌધરીને તેના દાદાજીની વાતો તેના કાનોમાં ગૂંજી હતી. રાજેન્દ્ર ઠાકુર કે તેના ઘરના કોઈ સભ્ય પર ભરોસો કરવો એટલે પોતાના મોતને દાવત આપવી છે. તે છોકરીના હાલ એવા કરવાના છે કે જ્યારે ઠાકુર હવેલી પાછી જાય તો ઠાકુર હવેલીવાળા કોઈને મોઢું બતાવવાની લાયક ન રહે. તેમની ચાલ તેમના પર જ ઊંધી પડે. આ શું સમજે છે કે આપણે જાણતા નથી કે તેમના દિલમાં શું છે? મારા પૌત્રને મારવાની યોજના બનાવી રહ્યા છે અને તેમને લાગે છે કે હું તેમની પૌત્રીને બક્ષી દઈશ. ક્યારેય નહીં. જાઓ સરપંચ ચૌધરી, પહેલી રાતે જ તેના હાલ એવા કરો કે લગ્નના નામ પર તે છોકરી કાપી ઉઠે, તેની રૂહ સુધી કાપી ઉઠે. તે ધીરે ધીરે એક એક ડગલું ચાલતો બેલાની નજીક આવ્યો હતો, જે સપાટ ચહેરે ઊભી તેને જ જોઈ રહી હતી.
તે છોકરીની આંખોમાં ડર હતો. અર્જુનની નજર તેની બંધ મુઠ્ઠીઓથી થતી તેની આકર્ષક કાયા પર જઈ અટકી, જે તે વખતે અર્જુનના દિલ પર કહેર બનીને તૂટી રહી હતી. સામે ઊભેલી છોકરી તેને પહેલી જ નજરમાં જ ગમી ગઈ હતી. તેનો માસૂમ અંદાજ જોઈને તે ઘાયલ થયો હતો, અને પછી જ્યારે ખબર પડી કે તે દુશ્મનોની દીકરી છે તો તે દિલ પર રોક લગાવી ગયું. આમ પણ તેની પહેલાથી જ એક મંગેતર હતી, પરંતુ પછી જ્યારે ઠાકુર હવેલી તરફથી દોસ્તીનો હાથ વધ્યો, સાથે જ તે દોસ્તી સગાઈમાં બદલાવા લાગી. ચૌધરી હવેલીવાળા હેરાન ન થયા, અને ત્યારે તેમને ગુપ્ત રીતે ઠાકુર હવેલીના કાવતરાની ખબર પડી ગઈ. પરંતુ આ બધા છતાં જગમોહન ચૌધરીના આદેશ પર આ લગ્ન થયા, જેથી ઠાકુર પોતાની સમજી વિચારીને ચાલેલી ચાલ ચાલે અને પોતાની ચાલમાં પોતે જ ફસાઈ જાય. ઠાકુર હવેલીવાળાઓને લાગ્યું કે બધું તેમની યોજના મુજબ થઈ રહ્યું છે, જ્યારે ચૌધરી હવેલીવાળા તેમની યોજના જાણી ચૂક્યા હતા. બંને જ પોતાની યોજનામાં તે બે માસૂમોના દિલ સાથે રમવા જઈ રહ્યા હતા. અર્જુન ચૌધરી બેલાની નજીક આવીને ઊભો રહ્યો અને તેના ચહેરાને જોવા લાગ્યો. જ્યારે તે પલક ઝબકાવ્યા વગર તેના સુંદર ચહેરાને જોઈ રહી હતી. તેના મુઠ્ઠીમાં દબાયેલી તે પિન બેલાના જીવ પર આવી હતી. તે કેવી રીતે મારી દે સામે ઊભેલા તે જવાન માણસને, જે પોતાની માનો લાડકો હતો અને પોતાની બહેનનું ગર્વ અને પોતાના પિતાનું અભિમાન હતું. આખું ગામ તેને ચાહતું હતું અને તે ચાહવાને લાયક પણ હતું. અર્જુન ચૌધરીએ કંઈ પણ કર્યા વગર બેલાને પોતાના છાતીએ લગાવી લીધી. જો તું સરપંચ ચૌધરીને મારવામાં અસફળ ગઈ અને પકડાઈ ગઈ તો યાદ રાખજે, તને તારા દાદાજી બહુ સખ્ત સજા આપશે. વાયદો કર મને કે તું તારા દાદાનું માથું ક્યારેય ઝૂકવા નહીં દે. વાયદો કર બેલા, અમે વાયદો કરીએ છીએ કે અમે અમારા દાદાજીનું માથું ક્યારેય ઝૂકવા નહીં દઈએ. રાજેન્દ્ર ઠાકુરે પોતાની પોતરી બેલાને ઇમોશનલ બ્લેકમેલ કરી હતી. તે તેમની વાતોમાં આવી ગઈ હતી. અર્જુન ચૌધરીએ તેને છાતીએ લગાવી રાહ જોઈ રહ્યો હતો કે તે તેના પર વાર કરે, જે અત્યાર સુધી બિલકુલ શાંત ઊભી હતી. ત્યારે જ તેણે પોતાના જમણા ધ્રુજતા હાથને ઉપરની તરફ ઉઠાવ્યો, જે હાથમાં પિન હતી. સામે લાગેલા અરીસામાં અર્જુન ચૌધરીએ તેના હાથમાં પકડેલી પિનને સ્પષ્ટ જોઈ રહ્યો હતો. બેલાનો ધ્રુજતો હાથ અર્જુન ચૌધરીની કમર પર વાર કરવા જઈ રહ્યો હતો કે અર્જુને ફરીને તેનું કાંડું પકડી લીધું. બેલા આખા શરીરે ધ્રુજતા અર્જુનને જોઈ રહી હતી. અર્જુને હલકું દબાણ આપીને તેનું કાંડું મરોડ્યું કે પિન તેના હાથમાંથી છૂટીને નીચે પડી ગઈ. બેલા બસ અર્જુનને જોઈ રહી હતી. યાદ રાખજે, તું પકડાઈ ગઈ તો સખ્ત સજા મળશે. દાદાજીના શબ્દો સંભળાયા. અર્જુને તેને કાંડાથી પકડી ઝટકા સાથે મરોડ્યું. બેલાને છાતીએ લગાવી તેની ગરદન પર પોતાનો હાથ રાખ્યો. બેલાને શ્વાસ લેવામાં મુશ્કેલી થવા લાગી. સરપંચ સાથે તે જે કર્યું તેનો તો હિસાબ જ અલગ છે. આ કહેતા જ તેના કાન પાસે પોતાનું મોઢું લાવી જોરથી બટકું ભળ્યું. બેલા તડપી ગઈ. માંડ માંડ ઊંડા શ્વાસ લેતી તેની નાજુક શરીર સામે લાગેલા મોટા અરીસામાં અર્જુન ચૌધરીને બહુ આકર્ષક લાગી. તેણે ખેંચીને તેનો ભારે દુપટ્ટો તેના માથા પરથી ઉતારી ફેંક્યો. દર્દની તેજ લહેર બેલાના આખા માથામાં દોડી હતી. તે તડપી ગઈ. આંખોમાંથી આંસુ ટપકીને ગાલ પર પડ્યા. બહુ હિંમતની જરૂર છે અર્જુન ચૌધરી પર વાર કરવાની, અને અર્જુન ચૌધરી પર વાર કરવાની આજ સુધી ક્યારેય કોઈમાં હિંમત નથી થઈ, પરંતુ આ હિંમત તે બતાવી છે. તને તેનું ઇનામ તો જરૂર મળશે. અર્જુને તેને ફેરવીને જોરથી પલંગ પર ધક્કો માર્યો. તે મોઢાના ભરે પલંગ પર પડી. ઊંડા શ્વાસ લેતી તે પોતાને શ્વાસને સરખા કરવા લાગી. અર્જુને નમીને નીચેથી તે પિન ઉઠાવી. તે 1 મિનિટમાં જાણી ગયો આ પિનથી શું થઈ શકે છે, પરંતુ શું સામે રહેલી છોકરી જાણતી હતી? અર્જુન તે પિન લઈને તેની પાસે વધ્યો. બેલા સીધી થઈને પાછળના પલંગના ટેકે બેસી ગઈ. તેના શ્વાસ હજુ સુધી સરખા થયા નહોતા. અમને જવા દો, તે પોતાના આંસુ લૂછતા બોલી. આ પિનથી જાણે છે શું થઈ શકે છે? અર્જુને તેની વાત નજરઅંદાજ કરતા તે પિનને જોતા કપાળ પર કરટલી પાડી બોલ્યો, જાણું છું. અર્જુન બળાડતા તેની નજીક આવ્યો તો તે મોઢું ફેરવીને ડૂસકે રડવા લાગી. આ પિન ખૂપવાથી તેના પર લાગેલા કેમિકલથી
આગલી જ મિનિટમાં માણસ લકવાગ્રસ્ત થઈ શકે છે, હંમેશા માટે. તે દાંત કચકચાવીને ગુસ્સામાં બોલ્યો હતો. તે આ કેમિકલને ઓળખી ગયો હતો, કારણ કે થોડા દિવસ પહેલાં તેના મિત્રએ આ પ્રકારના કેમિકલ પર કામ કર્યું હતું અને આ જ કેમિકલ ઠાકુર હવેલીએ કોઈના દ્વારા મંગાવ્યું હતું. અર્જુનના મિત્રએ તેને તરત જ આ વિશે જણાવ્યું અને અર્જુનના કહેવા પર જ આ કેમિકલ ઠાકુર હવેલી સુધી પહોંચાડવામાં આવ્યું, જે આજે તેની પત્ની તેના પર જ હુમલો કરવા માટે વાપરવા માંગતી હતી. તેની વાત સાંભળતા જ તે ખરાબ રીતે ગભરાઈ ગઈ અને તેને જોવા લાગી અને પોતાનું માથું નામાં હલાવવા લાગી. દાદાજી, તેમને કંઈ થઈ ગયું તો? બેલાએ ગભરાઈને પૂછ્યું હતું. બેટા, તારા પર કોઈ આરોપ નહીં આવે અને તે ફક્ત બેભાન થશે અને બીજું કંઈ નહીં. બાકી અમે સંભાળી લઈશું, પરંતુ આ પિન તેના શરીરમાં પૂરી રીતે અંદર જવી જોઈએ. રાજેન્દ્ર ઠાકુરની ગુસ્સા અને નફરતથી ભરેલી આંખો યાદ કરતા બેલાના શરીરને ઝટકા લાગવા માંડ્યા. અર્જુને ગભરાઈને તેના શરીરને ઝટકા લાગતા જોયા. બેલા, શું થયું તને? તે પરેશાન થયો હતો. બેલા તેને જોતા જ પલંગ પર પડી ગઈ. તેના શરીરને હજુ પણ ઝટકા લાગી રહ્યા હતા. અર્જુન તેની હાલત જોતા હોઠ ભીસી ગયો. ઝટકા સાથે તેની કમરમાં હાથ નાખી તે તેને પોતાની છાતીએ લગાવવા લાગ્યો. બેલા તેને કંઈક કહેવા માંગતી હતી, પણ જીભ સાથ છોડી ગઈ. તેને સખ્તાઈથી પોતાની છાતીમાં દબાવ્યો હતો. બેલા, જસ્ટ રિલેક્સ. તેના કાનમાં ગણગણતા તે ધીરેથી બોલતા તેને આરામ આપી રહ્યો હતો. તેના કાન અને ગરદન પર તેને શાંત કરવા લાગ્યો હતો, પરંતુ તેના વરસાદ રોકાઈ રહ્યો નહોતો, બલકે તે આંખો બંધ કરીને તેની ગરદન પર ઝૂકીને નિશાન બનાવતો જઈ રહ્યો હતો. બેલાના શ્વાસ ઊંડા થયા. તે તેની નજીક આવી રહ્યો હતો. કેમ? તે હોશમાં આવતા અર્જુનને પોતાનાથી દૂર ધકેલવા લાગી. અર્જુન સેજ પાછળ હટ્યો. તે જાણે તેને અડતા જ મદહોશ થઈ ગયો હતો, પરંતુ અર્જુન તેના ધક્કા પર હોશમાં આવ્યો. તેના બંને કાંડા પકડી લીધા. આ તો મેડમ બેલાને પેનિક અટેક પણ આવે છે અને સરપંચ અર્જુન ચૌધરીએ તેનો ઈલાજ પણ શોધી લીધો. તેના કાંડાને સખ્તાઈથી પકડી તે તેના ચહેરા પાસે ચહેરો લાવ્યો. છોડો અમને નહીતર, બેલાએ તેને ધમકી આપી. તેના શ્વાસ અટકવાની અણી પર હતા. છોડી તો નથી શકતો. આમ પણ જે છોકરી એક વંદાને પણ નથી મારી શકતી, તે મને સરપંચ અર્જુન ચૌધરીને કેવી રીતે મારી શકે? અર્જુન ચૌધરીને મારવા માટે માણસ જેટલી હિંમત હોવી જોઈએ. અમે તમને મારવા નથી માંગતા, બેલાએ આજીજી કરી. સારું, તો પછી શું કરી રહી હતી? અર્જુને તોફાની નજરે તેને જોઈ. તેની ગરદન પર આપેલા નિશાન પર નજર નાખી. હજુ તેને બહુ જોરથી નહોતું દાંત બેસાડ્યા, બસ પોતાના હોઠથી નરમાશથી અડક્યો હતો. પોતાની હલકી દાઢીથી ઘસ્યું હતું, પરંતુ તે એટલી નાજુક હતી કે સહેજ હોઠ અને મું ચડવાથી લાલ થઈ ગઈ. અમે તો ફક્ત તમને બેભાન કરવા માંગતા હતા, બેલાએ પલકો ઝુકાવતા કહ્યું. તે બિલકુલ તેની પર હતું, પરંતુ વજન નહોતું નાખ્યું. નહીતર તે નાજુક બેલાનો તો જીવ જ નીકળી જતો. આ બેભાન કરવાનું કેમિકલ નથી મારી જાન. આ માણસના ખાસ ભાગોને ખરાબ કરવાવાળું કેમિકલ છે. આ શરીરમાં જતાં જ તે સૌથી પહેલાં મગજ પર અસર કરે છે અને પછી ધીરે ધીરે ખાસ ભાગો પર. તે ગણગણતા અંદાજમાં તેના હોઠને જોતા ઝૂકતા બોલ્યો હતો. તમે ખોટું બોલી રહ્યા છો. પોતાના કાંડા છોડાવતા તે કપાર પર કરટલી પાડીને બોલી હતી. વિશ્વાસ નથી આવતો તો ચાલો પ્રયોગ કરીએ. શું વિચારે છે? આનો પ્રયોગ કોના પર કરવો જોઈએ? પાછળ થતા ખાનામાંથી તે પિન ઉઠાવતા ઝીદી અંદાજમાં બોલ્યો હતો. બેલા પોતાના કાંડા પંપાળતી પાછળ હટી. આ વખતે તેની બે કાળી આંખોથી બહુ ડર લાગી રહ્યો હતો. તારા પર. તે ઝડપથી તેની તરફ લાવતા તેની ગરદન પાસે લઈ ગયો. એકદમ પોતાનો હાથ રોકી ગયો. બેલાએ શ્વાસ રોકી લીધા. પોતાની આંખો બંધ કરી લીધી. અટકીને શ્વાસ લેતી તેની આંખો ધીરેથી ખુલતા તે જનુની સરપંચને જોવા લાગી. જેણે 1 ઇંચના અંતરે પિનને રોકી હતી. ના, તારા પર આ સૂટ નથી કરતું. તું તમારી નફરતથી મારાથી જ મરી જઈશ. પછી આ પિનને તારા દાદાજી પર વાપરીએ. શું વિચાર છે? કહેવાની સાથે સાથે અભિપ્રાય પણ લીધો.
બેલાની આંખો આશ્ચર્યથી પોળી થઈ ગઈ. ચાલો આ કામ પણ આજે જ થઈ જશે. આ કહેવાની સાથે જ તેને ફોન કાઢ્યો અને કોઈને કોલ કરવા લાગ્યો કે બેલાએ હિંમત ભેગી કરીને મોબાઈલ તેના હાથમાંથી છીનવી લીધો. પ્લીઝ ના, તમે અમારા દાદાજીને કંઈ ના કહેશો. જો તમે અમને સજા આપવા માંગતા હો તો આપીને અમને મારી દો, પરંતુ તેમને કંઈ ના કહેતા. તે રડતા રડતા આજીજી કરવા લાગી. અર્જુને હોઠ ભીસીને તેને જોઈ. તું તો તારા દાદાને બચાવવા માટે શું કરી શકે છે? કારણ કે એક સરપંચને મારવા માટે તેમણે પોતાની પોતરીનો ઉપયોગ કર્યો તો શું આ વાત છુપી રહી શકે? એક સરપંચને મારવાની સજા મોતથી ઓછી નથી. અર્જુન છાતી પર હાથ બાંધી ગુસ્સામાં બોલ્યો હતો. તે કંઈક વિચારતા તેની નજીક થઈ. તો તમે તે સજા અમને આપી દો. અમે તમારા પર હુમલો કર્યો, અમે ગુનેગાર છીએ તમારા. પ્લીઝ તમે દાદાજીને કંઈ ના કહેતા. તે પોતાના આંસુ રોકતા બોલી હતી. ઓકે તો ઠીક છે. અર્જુને ઊંડો શ્વાસ લેતા સામે સોફા પર બેસતા તેની તરફ માથાથી પગ સુધી ઊંડી નજર નાખી હતી. ઓકે, રિમૂવ યોર ક્લોથ્સ. અર્જુનની વાત પર બેલાએ આશ્ચર્યથી તેને જોયો. શું થયું? શહેરથી આવી છો, આટલી અંગ્રેજી તો સારી રીતે જાણતી હોઈશ ને? જો સમજમાં ના આવતી હોય તો હિન્દીમાં કહી દઉં છું, પરંતુ કદાચ તે તને ખરાબ લાગી જશે. અર્જુન પગ પર પગ ચડાવી બોલી. બેલાએ અજાણતા જ પોતાની છાતી પર હાથ બાંધ્યા. પોતાની જાતને અર્જુનની નજરોથી છુપાવવા માંગતી હતી. હમણાં જ તે પોતે સંમતિ આપી છે. જે હું સજા આપીશ તને તે મંજૂર હશે. હવે છુપાવ નહીં, ઉતાર ફટાફટ. અર્જુન ગુસ્સામાં ગરજ્યો હતો. તે ડરતા ડરતા પોતાના બ્લાઉઝને અડી ગઈ. તેની આંખોમાંથી આંસુ પાણીની જેમ પડી રહ્યા હતા. બસ ચાલતું નહોતું. તે પોતાની જાતને ખત્મ કરી નાખી. પોતાના બ્લાઉઝની બધી દોરીઓ ખોલી તો બ્લાઉઝ ખંભા પરથી સરી પડી. બેલાએ આંખો બંધ કરીને તેના પડતા રોક્યું હતું. અર્જુને નામાં માથું હલાવતા તેની જગ્યાએથી ઉઠ્યો. બધી મોટી લાઈટો બંધ કરી તેને પોતાના ખોળામાં ઉઠાવી લીધી. બેલાએ ઝટકા સાથે આંખો ખોલી અર્જુનને જોવાની કોશિશ કરી. અર્જુને તેને ધીરેથી પલંગ પર સુવડાવી તો બેલાના આખા શરીરમાં કરંટ દોરી ગયો હતો. તે તેની સાથે હતો, તેની મરજી વગર. તે આવું કેવી રીતે કરી શકતો હતો? બેલાને ગુસ્સો આવવા લાગ્યો. અર્જુન પોતાનું ખમીસ એક ઝટકા સાથે ઉતારતા તેની નજીક આવી. તમારે અમને મારવા હોય તો જીવથી મારી નાખો, પરંતુ તમને અમારા શરીર સાથે રમવાની પરવાનગી નહીં આપે. તે પોતાનો બચાવ કરવા લાગી. જે તે વખતે અર્જુનને બહુ ખરાબ લાગ્યું. તું જાણે છે તારી સજા શું છે? તે તેના કાંડાને પોતાની પકડમાં લેતા ઝાંખા પ્રકાશમાં તેનું રખતું બ્લાઉઝ જોવા લાગી. તેની ગરદનની નીચે એક તરફ તલ જોતા અર્જુન ખરાબ રીતે તારી સજા મારી નિકટતા છે ધીમેથી કહેતા તે તેના હોઠો પર ઝૂક્યો. તેના હાલ એવા કરવા કે ઠાકુર હવેલીવાળા કોઈને મોઢું બતાવવાને લાયક ન રહે. દાદાજીના શબ્દોનો ગુંજાર અર્જુનના કાનોમાં થયો, જેનાથી તેની તીવ્રતામાં ઘટાડો આવ્યો હતો. ધીરેથી તેના હોઠને અડતા તે સેજ પાછળ હટ્યો. જેમ તને મને મારવાનો આદેશ મળ્યો છે ને, તેમ મને પણ કંઈક મળ્યું છે. અર્જુને તેની ગંદર પર ઝૂકતા તેના તલ પર પોતાના રાખ્યા હતા. બેલાએ તડપીને પોતાની આંખો બંધ કરી લીધી. તે નાજુક જેવી છોકરી તેનો સામનો કરી શકતી નહોતી. તે પણ એવી સ્થિતિમાં જ્યારે તે તેની સાથે લગ્ન જેવા પવિત્ર બંધનમાં હતી. તેની માલિકી હતી, તેના પર હક રાખતો હતો તે. પરંતુ તે વખતે તે તેને પોતાની નિકટતાની સજા આપવા જઈ રહ્યો હતો. પોતાના દાંત અને હોઠોની મદદથી બ્લાઉઝ ખસેડતા તે નીચે કરી ગયો. પરંતુ જે રીતે તું અસફળ થઈ ગઈ તારા મિશનમાં, ઠીક તેમજ હું પણ અસફળ ગયો છું. અર્જુને તેના કાંડા છોડ્યા, કમરમાં હાથ નાખ્યો, તેની ઉપરની તરફ ઉઠાવતા પોતાના અત્યંત નજીક કરી ગયો. હું તારા પર મારી મોહબ્બત લૂંટાવીશ, પરંતુ એક પતિની જેમ તને પ્રેમ કરીને, કે તને પોતાની જાત પર ગર્વ થાય, ના કે તને જાનવરોની જેમ કચડીને. તે ધીરેથી તેના શરીરથી અલગ કરી ગયો હતો. જ્યારે બેલા તેને જોતા તેના શબ્દોમાં ખોવાઈ ગઈ. અર્જુને ધીરેથી તેનું માથું તકિયા પર રાખ્યું કે તેના કપાળ પર પોતાના ગરમ હોઠ રાખી.
મારી બેલા બહુ માસૂમ છે. તેનું માસૂમિયત હંમેશા બની રહેશે. એ તેના કાનમાં ગણગણતા તેના પર ઝૂકતો ચાલ્યો ગયો. બેલા ઈચ્છવા છતાં તેનો હાથ ઝટકી ના શક્યો. તેને ખરેખર પોતાનું કહેલું સાચું કરીને બતાવ્યું. તેણે એટલા પ્રેમથી તેને પોતાની જાતમાં સમાવી કે બેલા પોતાની જાત પર ગર્વ કરવા લાગી. સવારનો સુરત ઠાકુર હવેલી અને ચૌધરી હવેલી માટે બહુ મોટી પરીક્ષા લઈને આવવાનું હતું. બંને જ રાહ જોઈ રહ્યા હતા કે અર્જુન, ચૌધરી અને બેલા ક્યારે સામે આવે છે. રાજેન્દ્ર ઠાકુર તો આખી રાત ઊંઘી ન શક્યા. જ્યારે બીજી તરફ આજ હાલ જગમોહન ચૌધરીનો પણ હતો. બંને જ ગુસ્સામાં ઘણું બધું કરી ગયા હતા. જેમ રાત પસાર થતી ગઈ, બંને જ પોતપોતાની જગ્યાએ પોતાના કામ પર શરમાઈ રહ્યા હતા. હે ભગવાન, અમે શું કરી દીધું? મેં બેલાને. રાજેન્દ્ર ઠાકુરે નામાં માથું હલાવતા સવારની પ્રાર્થના પછી પોતાના ભગવાન પાસે દુઆ માટે હાથ ઉઠાવીને બોલ્યા, હે ભગવાન, રહેમ કર. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. હું તો કોઈનો કાતિલ બની શકું છું. મારી પોત્રી મેં બેલાને કેવી પરીક્ષામાં નાખી દીધી. ભગવાન, તેની પાસે આ પાપ ના કરાવતા. તે પોતાના હાથ ઉઠાવી આજીજી કરી રહ્યા હતા. આ ફક્ત ભગવાન જ જાણે છે. ત્યાં જ બીજી તરફ જગમોહન ચૌધરી પણ આખી રાત દ્વિધામાં રહ્યા. તેમની આંખોની સામે તે નાજુક બાળકી આવતી રહી, જેના માટે ગુસ્સામાં તે શું બોલી ગયા હતા. તે પણ પોતાના પરિવારમાં દીકરીઓવાળા હતા. તેમના દિલમાં ભગવાનનો ડર જાગી ગયો. તે પણ પોતાના ભગવાન પાસે પ્રાર્થના કરી રહ્યા હતા કે તેમનો પુત્ર આવું કોઈ પાપ ન કરે. બંને જ મંદિરમાંથી નીકળતા એકબીજા સાથે અથડાયા. બંનેના દિલમાં ચોર હતો, એટલે બંને એકબીજાથી નજર ચોરી ગયા. પરંતુ બંનેના દિલમાંથી ભગવાને દુશ્મનીની મોહર હટાવી દીધી અને આ ચમત્કાર જ થયો. બંને એકબીજા તરફ વધ્યા, પોતાની ભૂલની માફી માંગતા હતા, પરંતુ શબ્દો સાથ છોડી ગયા. જગમોહન ચૌધરી, મારી ભૂલ છે જે મેં મારી પોત્રી. ચૂપ રહો. રાજેન્દ્ર ઠાકુર, તે જે કર્યું તેનો બદલો લેવા માટે મેં પણ મારા પૌત્રનો ઉપયોગ કર્યો, પરંતુ હવે પસ્તાવો છે મને પણ. બધું ભૂલી જાઓ અને ભગવાન પાસે પ્રાર્થના કરો કે આપણા બાળકો આપણી દુશ્મનીનો ભોગ ના બની જાય. જગમોહન ચૌધરી દુઃખ સાથે બોલ્યા, ભગવાન તેમને સહી સલામત રાખે. તે જ વખતે બંને ચૌધરી હવેલી તરફ વધી ગયા. સવારની પ્રાર્થના હંમેશા અર્જુન તેમની સાથે મંદિર જઈને કરતો હતો. આજે તે રૂમની બહાર ના નીકળ્યો. તે બંને સૂરજ ઉગવા સુધી ત્યાં બગીચામાં બેસી ભગવાન પાસે દુઆ માંગતા રહ્યા. તેમની રાહ જોતા રહ્યા. સવારના સમયે બંને એક સાથે ઉઠ્યા હતા અને બેલાની ઈચ્છા પર અર્જુને ઘર પરત પ્રાર્થના કરી હતી અને બંનેએ ભગવાન પાસે દુઆ માંગી અને એકબીજાના ચહેરા તરફ જોયું. ખુશી તો બંનેના ચહેરા પરથી ફૂટી રહી હતી. બારીમાંથી તેને રાજેન્દ્ર ઠાકુર અને જગમોહન ચૌધરી બગીચામાં એક સાથે બેઠેલા દેખાયા. અર્જુન ફોન પર શેરસિંહ પાસેથી તેમના વિશે પૂછ્યું, કારણ કે તે બંનેને અહીં એક સાથે જોઈ અર્જુન પર હેરાન થયો હતો. શેરસિંહ તેનો ગુપ્તચર હતો અને બધી ખબરો તે જ તેને આપતો અને આજની થયેલી તેમની વચ્ચેની બધી વાતો તે અર્જુનને જણાવી ચૂક્યો હતો. અર્જુનના ચહેરા પર સ્મિત આવ્યું. કોલ કાપતા બેલાને પ્રેમભરી નજરોથી જોઈ, અહીં આવ મારી પાસે. તે તેને ઈશારાથી બોલાવા લાગ્યો. તે ખચકાતા તેની પાસે આવી તો અર્જુને તેને ખેંચીને પોતાના ખોળામાં બેસાડી. તું તો મને પડે પડે લલચાવી રહી હતી. બેલા અને તારા તલ મારો જીવ લઈ રહ્યા છે. તે તેના ગાલ પર અટતા હોઠોથી મલમ લગાવી ગયો. અત્યારે તો નીચે બેઠા તમારા દાદા ને અમારા દાદા આપણા બંનેનો જીવ કાઢશે. બેલા તેના ગળામાં બાહો નાખતા ડરતા બોલી, તે હવે એવું કેમ કરશે? બલકે તેઓ રાહ જોઈ રહ્યા છે આપણી સહી સલામત આપણને જોવા માટે. તેમની આંખો તરસતી હશે. અર્જુનની વાત પર બેલાની આંખો પહોળી થઈ ગઈ. શું સાચે જ? આ વખતે તે તેના શર્ટને ખસેડતા તેની ગરદનના તલ પર પોતાના હોઠ મૂકી ગઈ. તમે અમને ગલી પછી કરી રહ્યા છો. બેલા ખડખડાટ હસતા બોલી, યાર શું કરું? તારા તલ જોઈને મારાથી રહેવાતું નથી. અર્જુને તેને પોતાની તે લગાવી પ્રેમથી કહ્યું, હજુ તો બહુ બધા તલ છે જે તમને ખબર જ નથી. ક્યાં ક્યાં છે? બેલાએ ધીરેથી આંખ મારતા કહ્યું,
રિયલી? ચાલો જલ્દી બતાવો. અર્જુને તેનો શર્ટ પાછળ ખેંચતા જોયો. અમને શરમ આવે છે અને પહેલાં નીચે ચાલો. બંને દાદા રાહ જોઈ રહ્યા છે. હાથ રાખતા બેલાએ રોક્યો હતો. અત્યારે નહીં તો અત્યારે તેમને થોડી વધુ રાહ જોવાય. તેમને પરદાદા બનવાની ખુશખબરી સાથે જ મળીશ તો તારા તલ બતાવવા પર ધ્યાન આપ. અર્જુને આસાનીથી તેની વાત પર ઇનકાર કરતા તેને પલંગ પર સુડા. તે ફરીથી રાતવાળા મૂળમાં આવી ચૂક્યો હતો. અર્જુનજી નહીં, અત્યારે નહીં પ્લીઝ. તે પોતાની નબળી કોશિશ કરતી અર્જુનના વધતા જજ્બાતો સામે હારી ગઈ અને પછી અર્જુને તેના દરેક તલ પર પોતાના હોઠોથી મલમ પણ લગાવી. જ્યારે દાદા રાજેન્દ્ર ઠાકોર અને દાદા જગમોહન ચૌધરી બહુ જલ્દી પરદાદા અને પરનાના બનવાની ખુશી એકસાથે મનાવવાના હતા. 1 વર્ષ પછી સરપંચ ચૌધરીના પિતા બનવાની ખુશીમાં ઠાકુર હવેલી અને ચૌધરી હવેલીમાં જશ્ન મનાવવામાં આવી રહ્યો હતો. તેમનો દીકરો જેનું નામ પરદાદા અને પરનાનાએ મરીને રાખ્યું હતું, ઠાકુર જય ચૌધરી. આ નામ પર બધા હસ્યા હતા, પરંતુ કોઈએ વિરોધ ના કર્યો. કરી પણ કેવી રીતે શકતા હતા? ભગવાનની કૃપાથી વર્ષોની દુશ્મની દોસ્તીમાં બદલાઈ હતી અને જય તેમની દોસ્તીનું પ્રતીક હતું. તો મિત્રો, આ હતી આજની વાર્તા. તમને કેવી લાગી?